ટાઈપ્સ ઓફ કેન્ડલ્સના પાર્ટ 2 માં આપણું સ્વાગત છે. આજે તમને શીખવાડીશ કે બેરિશ પ્રકારની કેન્ડલ્સ કેટલી પ્રકારની હોય છે. સૌથી પહેલા જે આવે છે એ રેડ મારુબુઝુ કેન્ડલ હોય છે, જે સૌથી વધારે બેરિશ કેન્ડલ ગણાય છે. આ તમારા ચાર્ટ ઉપર મેં તમને બતાવું છું. આ એક કેન્ડલ જુઓ, જેને ઉપરની સાઈડ વીક સ્મોલ હોવી જોઈએ, નીચેની જે વીક છે એ સ્મોલ હોવી જોઈએ, અને વચ્ચેનો જે મેઇન પાર્ટ છે એ બિગ અને એ તમારે પ્રોપર રેડ કલરમાં હોવો જોઈએ. એનો મતલબ કે હજી અહીંયાથી નીચે ચાર્ટ અને સ્ટોક જઈ શકે છે, અને ક્લિયરલી તમે જોવો છો કે આ નીચે જાય છે. સેકન્ડ મોસ્ટ સૌથી વધારે બેરિશ પ્રકારની કેન્ડલ છે એ આપણે આવે છે ઇન્વર્ટેડ હેમર. કારણ કે જ્યારે એનું પ્લેસમેન્ટ અને જે પોઝિશન હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ રેઝિસ્ટન્સ લેવલ પર જ્યારે પણ બને ત્યારે એ ત્યાંથી ચેન્જ ઓફ કેરેક્ટર બી ગણાય, અને ત્યાંથી માર્કેટ રિવર્સ બી થઈ શકે છે. ત્યાં જે સેલર્સ હોય છે તે એની પોઝિશન્સ બનાવશે અને ત્યાંથી માર્કેટ રિવર્સ કરવાની કોશિશ કરશે. હાલ તમને બતાવું છું કે આ એક રેઝિસ્ટન્સ લેવલ છે, ત્યાંથી આ પ્રકારની કેન્ડલ બની છે. એ તમે જોઈ શકો છો કે આ કેન્ડલ બન્યા પછી એનું ક્લોઝિંગ આવ્યું, અને એના ક્લોઝિંગના નીચે બીજી કેન્ડલે એને કેરી ફોરવર્ડ કર્યું. મતલબ કે જે ક્લોઝિંગ આવે બહુ જોવું જરૂરી છે. એના પછી જ કોઈ બી પ્રકારની એન્ટ્રી તમારે બનાવવાની, સેલ તરફ યા તો પુટ તરફ. ધન્યવાદ.